ઓકે, ડન. વોઇસ ક્લિયર છે સ્ટુડન્ટ્સ? ખાલી મેસેજ એક કરી દો કોઈ પણ. હા સર, ઓકે ડન. તો સ્ટાર્ટ કરીએ. પહેલું તો કે આપણું જે નામ છે એ મહાકાળી કોમ્પ્યુટર, આપના ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટરનો કોર્સ. મને આ વસ્તુ ટાઇટલ લાગે છે. ઓકે, આને આપણે ટાઇટલ તરીકે ઉપયોગ કરીશું. આપના ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટરનો કોર્સ, કારણ કે જેવું જ હાઇલાઇટ થશે ને એટલે, કારણ કે શું છે કે કંપનીનું નામ છે, એકવાર ટાઇટલ જોશે એટલે કંપની વાળાને સામેથી ગોતશે. ડિઝાઇન અને કન્ટેન્ટ વાંચી લેશે એટલે કંપની વાળા સામેથી ગોતશે કે આ વસ્તુ કોણ આપે છે. આપને કોઈ ખ્યાલ હોય, કોઈ જગ્યાએ તમે માર્કેટમાં જાઓ ને અફવા ફેલાય કે અહીંયા ફ્રીમાં મળે છે, ફ્રીમાં મળે છે, તમે 10 જણાને પૂછતા પૂછતા જશો કે ફ્રીમાં ક્યાં મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ છે, આપણું કન્ટેન્ટ હાઇલાઇટ થશે એટલે આપણે ગોતતા ગોતતા આવશે. Done? આ વસ્તુ યાદ રાખવાની કે કન્ટેન્ટ અને ટાઇટલ, આ બે વસ્તુ હાઇલાઇટ થશે એટલે માર્કેટ આપની જે આપણને છે ગોતતા ગોતતા આવશે. કારણ કે હંમેશા તમે સ્ટાન્ડર્ડ ઇમેજ જોઈ લો અથવા તો કોઈ પણ ડિઝાઇનરની કોઈ પણ ઇમેજ જોઈ લો, એમાં કંપની છે, કંપનીનું નામ છે, આ વસ્તુ તો નાની જ હશે, મીડિયમ હશે, બહુ નાની નહીં હોય, મીડિયમ હશે. હા, હાઇલાઇટ કરવા માટે મોબાઈલ નંબર છે એ બધું વધારે હાઇલાઇટ કરવા માટે મોટા રાખે છે. બાકી બીજી બધી વસ્તુ છે આપણે નોર્મલ જ હશે. ઓકે, હંમેશાની જેમ આપણે કન્ટેન્ટમાં જે નીચે અહીંયા છે તો અહીંયા મોબાઈલ નંબર અને એડ્રેસનો ઉપયોગ કરશું. ઓકે, બાકી અહીંયા છે તો આપણે જે નામ છે, કોર્સ છે અને કોમ્પ્યુટરનું જે આ ક્લાસીસનો ઇમેજ છે, એક ઇમેજ આપણે એડ કરીશું અંદર. ઓકે ડન. તો સ્ટાર્ટ કરીએ. પહેલા એક ઇમેજ લઈ લઈએ કોમ્પ્યુટર વાળી, એટલે શું થાય કે આપણું કન્ટેન્ટ કોઈ બાકી ના રહે. ઓકે, તો સ્ટુડન્ટ વિથ કોમ્પ્યુટર, કારણ કે આપણે કોમ્પ્યુટર રિલેટેડ જોઈ છે એટલે, અને ઇમેજ. ઓકે, સ્ટુડન્ટ વિથ કોમ્પ્યુટર ઇમેજ. ઓકે, ઘણી બધી આપણને ઇમેજ મળે છે. કોઈ પણ એક સારી એવી મસ્ત હાઇલાઇટ થયેલી લઈ લેશું. ઓકે ડન છે આ. ઇમેજ આપણે લઈ લીધી. ઓકે, ઇમેજ ની પહેલા મેં કીધું ને કે હંમેશા ફોટો એડજસ્ટ કરી દેવાનો, અથવા તો તમે રીતે જાતે પણ કરી શકો છો. ઓકે, એનું રોટેશન આપણે આમ રાખશું એટલે આને થોડીક ફેરવી નાખીએ. સેમ આ રીતે છે. ડન. તો હવે પેલા ડિઝાઇન સિલેક્ટ કરી લઈએ. ડિઝાઇન કઈ રીતે બનાવશું? ઓકે, તો વચ્ચે મેં કીધું કે આપણે અહીંયા ડબલ ક્લિક કરશું રેક્ટેંગલ ઉપર, હંમેશા આવીને પહેલા, એટલે આપણી જે રીતે આપણે બોક્સ બનાવશું એ રીતે જ સામે એક બોક્સ તૈયાર થઈ જશે. ડન. બેકગ્રાઉન્ડ આપણે પછી નક્કી કરશું, કારણ કે પેલા આ ઇમેજ જે છે એને મૂકવી છે અહીંયા, તો આપણે પેલા એનું બેકગ્રાઉન્ડ નક્કી કરી લઈએ. ઓકે, તો અહીંથી મેં કીધું કે આપણે ફ્રી હેન્ડ ટૂલ, આ વસ્તુ હવે તમારે કામ આવશે. ઓકે, એવું નથી કે જનરલી પહેલા પણ આ વસ્તુ મેં કીધી ને કે હવે આવી બધી જ્યારે બેનરની ઇમેજીસ બનાવતા હશું ને ત્યારે વસ્તુ કામ આવશે. તો અહીંયાથી આપણે ફ્રી ટૂલ લેશું, ફ્રી હેન્ડ ટૂલ. અહીંથી આપણે એક આ લાઈન મૂકશું સીધી. ઓકે, દેખાય છે? તો આ બે વસ્તુ થોડીક હું સાઈડમાં લઈને તમને બતાવું. ઓકે, આ બે થોડુંક સાઈડમાં લઈએ આ રીતે. ડન. આ રીતે એક સીધી આડી લાઈન મૂકશું.
એ લાઈન ને શું કરશું, અહીંયા પેલા આપણે શેપ ટૂલ સિલેક્ટ કરશું સેકન્ડ થી. હવે એ લાઈન ની માઉસ લાઈન ક્લિક, જે લાઈન આપણે વચ્ચે મૂકી છે એના ઉપર ક્લિક કરવાનું અને માઉસની લેફ્ટ ક્લિક દબાવવાની. Okay? પછી અહીંયા શું લખ્યું છે, ટુ કર્વ, એટલે કે આપણે આને કર્વ બનાવવા માંગીએ છીએ, એટલે કે આપણી રીતે જાતે આને એડજસ્ટ કરવા માંગીએ છીએ, એટલે એને કર્વમાં કન્વર્ટ કરી દો. કર્વમાં કન્વર્ટ કરીએ એટલે કે આપણી પાસે 4 પોઈન્ટ્સ આવે, 1, 2, 3 ને 4. પેલા બે, પહેલું અને આ છેલ્લું, આ 2 પોઈન્ટ શેના માટે છે કે લાઈનની તમારે જે છે એ તમે આગી મૂકી શકો છો. ઓકે, આડી અવડી તમારે જે રીતે તમારી એની સિચ્યુએશન ચેન્જ કર્યું છે એને અલગ મૂકી શકાય છે. પ્લસ વચ્ચેને જે 2 પોઈન્ટ છે એ પોઈન્ટ્સ કેવા છે કે એને તમારી રીતે વાળી શકો છો. ખ્યાલ આવ્યો? એવું નથી કે અહીંયા નીચેની લાઈન છે એને પણ તમે એ રીતે તમારે કદાચ મૂકવી હોય, વાળી હોય તો તમારી રીતે વાળી શકો છો. ડન? જે રીતે તમે ડિઝાઇન એની બનાવવા માંગતા હોય. ઓકે, આપણે જનરલી એની આ રીતે જ બનાવીશું. ઓકે ડન. આટલામાં આપણી ઇમેજ લઈ લેશું અને ટાઇટલ પણ આવી જશે. ઓકે, અને ઇમેજ પણ વ્યવસ્થિત દેખાશે. હવે જે અહીંયા વચ્ચે છે, કારણ કે આ તો ખાલી લાઈન થઈ, પણ લાઈન ઉપર તો ઇમેજ આવશે નહીં, આપણે હજી થોડીક હાઇલાઇટ કરશું ડિઝાઇન માટે. તો આના જે લાઈન મૂકી છે એને આપણે શું કરશું, કંટ્રોલ C અને કંટ્રોલ V, એના ઉપર ને ઉપર લાઈન આવી ગઈ. હવે અહીંયાથી પાછું આપણે શું કરશું, શેપ ટૂલ સિલેક્ટ કરશું અને અહીંયા જે આપણે સેકન્ડ એરો, કારણ કે આપણે જે આના ઉપર ડિઝાઇન મૂકી એના એ લાઈન જે ડબલ કોપી થઈ, તો એના ઉપર જે બીજી લાઈન છે એને આ રીતે આપણે સાઈડમાં મૂકી દઈશું. સહેજ જ નોર્મલ, એટલે કે શું થાય, પટ્ટો પડતો હોય એવું લાગે આપણને. ડન. હવે મેં તમને કીધું તો અહીંયાથી એક આપણે ટૂલનો ઇસ્તેમાલ કરી છે કે વચ્ચે બધી બાજુ લાઇન્સ હોય તો વચ્ચે આપણે મૂકી શકીએ, જ્યારે હું ટૂલ સમજાવતો ત્યારે. એ કયું હતું? સ્માર્ટ ફિલ ટૂલ. અહીંથી ઓકે, બધી બાજુ જોઈ લેવાનું, કોઈ લાઈન કટ નથી થતી ને, નથી થતી, કારણ કે આઉટલાઈન આપણે શેપને આપેલી જ છે. અહીંયા કોઈ લાઈન કટ થાય છે, નથી થતી, શેપની બહાર નથી થતી, તો થઈ ગયું. ઓકે, આ 2 લાઈન હવે આપણી કોઈ કામની નથી, એને પકડીને ડિલીટ મારી દેવાની. ડન. હવે આપણી જે ઇમેજ છે એને લઈ લો, એને શું કરશું, પાવર ક્લિપ આમાં મૂકી દો. અથવા તો ખાલી તમારે કોમ્પ્યુટર બતાવવું હોય તો પણ, એક મિનિટ આપણે બંને જોઈ લઈએ કયું સારું લાગે છે. નકરું કોમ્પ્યુટર નહીં લાગે. ઓકે, તો આ રીતે તો આપણી જે ડિઝાઇન આપણે બનાવી છે એ રીતે તો સેટ નથી થતું, કારણ કે એમાં આપણી જે ઇમેજનું છે એ કન્ટેન્ટ નહીં દેખાય. કારણ કે આપણે કન્ટેન્ટમાં શું દેખાડવું છે, ઇમેજ. કારણ કે ઇમેજ જે છે એ આપણે કોમ્પ્યુટર વાળું દેખાડવું છે, તો કે આપણે બીજી કોઈ ઇમેજ જોઈએ. સેમ જે એ જ વસ્તુમાં ઉપયોગ થઈ છે એ જ ઇમેજ. ઓકે, હું એને કાઢીને આને સેટ કરી દઉં. ઓકે, પ્લસ અમુક કેવું હોય છે ખબર છે, અમુક આ બેકગ્રાઉન્ડ ની પાછળ આ રીતે મૂકી દેતા હોય છે. ઓકે, આપણે એ રીતે કરવું હોય, ધારો કે જો હું તમને સમજાવું, આપણે આની કંટ્રોલ C અને કંટ્રોલ V કરી દઈએ અને આ રીતે.
જે આખા બેકગ્રાઉન્ડમાં છે અમુક આ રીતે સાવ બ્લરિંગ કરીને પણ બનાવી શકાય. ધારો કે આને આપણે ગ્લેસરી કરી દઈએ અને પ્લસ ટ્રાન્સપરેશન આપી દઈએ. ઓકે, અહીંયા આપી દઈએ એને 80. ઓકે, 80% અને એને ફૂલ બ્લેક. પછી તમારે કેમાં બનાવવું પડે? બ્લેકમાં બનાવવું પડે. અને આપણે કેમાં જોઈએ? કલરમાં. નહીં સેટ થાય, ડિલીટ માર દો. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે તમે બેકગ્રાઉન્ડમાં બનાવીને અમુક એ રીતે બનાવતા હોય છે. પણ વધુ ભાગે મેં શું કીધું કે બેકગ્રાઉન્ડ જેટલું ક્લીન હશે ને એટલું આપણું ટાઇટલ વધારે હાઇલાઇટ થશે. ઓકે, અહીંયા જે આપણે કીધું કે એનો કલર કોમ્બિનેશન આપણે ચૂઝ કરશું. કલર કોમ્બિનેશન માટે એક વસ્તુ કેવી મેં તમને કીધું હતું આની પહેલા પણ. કયું? જો તમને કદાચ કલર કોમ્બિનેશનમાં તકલીફ પડતી હોય તો એક વસ્તુ અહીંયા કરવાની, કલર થિયરી. આ રીતે ગૂગલમાં સર્ચ કરશો ઘણી બધી વેબસાઇટ છે કે જે તમને કલર થિયરી આપશે, કે જેના કલર્સ કોમ્બિનેશન હશે. કલર વાઇલ એડોબ કલર. આ વેબસાઇટમાંથી તમે મેં તમને બતાવ્યું હતું કે આપણે જે છે ત્રણ ત્રણ ચાર ચાર કલર છે એ રીતે એક કોમ્બો હોય છે કલર કોમ્બિનેશનમાં. ઓકે, જોઈએ આપણે. આપણે લેક્ચરમાં કોઈ જ ઉતાવળ નહીં કરીએ કારણ કે એક એક વસ્તુ શીખવી જરૂરી છે. કલર કલર પેલેટ્સ આવી ગયું. ઓકે, કલર હિન્ટ, કલર પેલેટ્સ હિન્ટ મેં વેબસાઇટ તમને કીધી હતી. ઓકે, કલર હિન્ટ કરી. તો આમાં કોમ્બો તમને આપે છે, ઓપ્શન આપે છે કે તમે આ રીતે કલર કોમ્બિનેશનનું ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો. ઓકે, ચાર ચાર કલર તમને આપે છે, લાઇટ ડાર્ક બધા જ જે પણ કલરની તમારી ડિઝાઇન બનાવી હોય એ કલરની. ઓકે, આપણે માની લો કે આજે કોમ્પ્યુટર ક્લાસીસનું છે તો એના માટે એક કલર આપણે ચૂઝ કરીએ, થીમ કલર, અને એના ઉપર આખું આપણે એ જ થીમ કલરમાં આપણું કામ કરશું. ઓકે, તમને એટલે આનો ખ્યાલ આવે. કારણ કે આપણે ઓલું શું હતું કે ઓલી ઇમેજ તૈયાર હતી એમાં તમે કલર ચૂઝ કરી શકતા હતા. ખ્યાલ આવ્યો? આમાં ચૂઝ કરવા માટે નહીં જોઈએ. ઓકે, તો આપણે આ જે કલર છે ક્રીમ કલર ને ડાર્ક કલર ને આપણે આ થીમ નો ઉપયોગ કરીએ. ઓકે, અહીંયા કરશું આપણે ઇમેજ ડાઉનલોડ. ઓકે, ઇમેજ થઈ જાય એટલે એને ક્યાં લઈ લેવાની? કોરલમાં. ઓકે, આપણું કલર પેલેટ્સ રેડી. સીધું જ અહીંથી મેં કીધું આઈ ડ્રોપ સિલેક્ટ કરીને પહેલો કલર લઈ લેવાનો, લાઇટ કલર છે તો એ આપણે ક્યાં આપશું? બેકગ્રાઉન્ડમાં. ઓકે, પછી અહીંયા જે સેન્ટર લાઈન છે એને કલર આપવો છે તો આઈ ડ્રોપ કરીને તમારે જે પણ કલર લેવો હોય એ કલર તમે આપી દો. ખ્યાલ આવ્યો? લાઇટ ડાર્ક બધા જ કલર કોમ્બિનેશન આમાં તમને આપેલા છે. ડન. ઓકે, આ વધારે પડતો લાઇટ છે, આપણે બીજો કલર લઈએ. ઓકે, એક બે ત્રણ ચાર કલર જેટલા પણ કલર તમે ટ્રાય કરશો એટલા વધારે તમને શું કહેવાય કે કન્ટેન્ટ ક્લિયરમાં વધારે મજા આવશે. એક્સ્ટ્રા તમારે કોઈ પણ કલર એડ કરવા હોય તો પણ કરી શકાય.
ઓકે, ડન. આને ડિલીટ મારી દઈએ. આમાંથી લાઇટ કલર જે આપણો નીચેનો છે ને આઈ ડ્રોપ થી આપણે સિલેક્શન લઈ લઈએ. ઓકે, અને હજી લાઇટ આપણે જોઈએ છે એટલે આનું આપણે વધારે થોડોક લાઇટ લઈશું. આટલો લાઇટ આપણે એમ છે તો આપણે થોડોક વધારે લાઇટ લઈએ હજી. ઓકે, ડન. અહીંયા જે છે એને મારે ઓરેન્જ કલર આપવો છે. ડન. સારી. અથવા તો એને આપણે મેં કીધું કે F11 કરીને ડબલ કલર આપો તો પણ ચાલે. અથવા તો એ કલર નથી સારો આપતો, એનો ડાર્ક કલર આપી દો. જે પણ તમને વ્યવસ્થિત લાગે તો સારો લાગે, જે પણ તમારે કલર આપવો હોય તમે આપી શકો છો. ઓકે, ડન. ઓકે, તો શરૂઆત કરીએ હવે ટાઇટલ થી પહેલા. ખાલી આ બેઝિક છે. કલર કોમ્બિનેશન હજી લાસ્ટમાં તમારે કરવું હોય ફેરવવું હોય તો બદલાય શકો. એકવાર શું થાય કે ડિઝાઇન પરફેક્ટ સેટ થઈ ગઈ પછી કલર કોમ્બિનેશન તમારે જે મન ફાવે એ તમે સેટ કરી શકશો. તો પહેલા શું લખવું છે? મહાકાળી કોમ્પ્યુટર, તો આપણે પહેલા એ જ લઈ લઈએ. ઓકે, મેં કીધું કે આપણે LNG માં અહીંયા આવી જવાનું, અહીંયા ગુજરાતી કરી દેવાનું, અહીંયા લખી દેવાનું કોમ્પ્યુટર. ડન. અહીંથી બી ભારતીમાં આ બાજુનો એરો દબાવશો એટલે અહીંયા ઓટોમેટિક કન્વર્ટ થઈને આવશે. ઓકે, એને મૂકી દો અહીંયા. અહીંથી પછી એના ફોન્ટ જે છે આપણે કીધું કે ટાઇટલ 2, આ ટાઇટલ 2 છે. ગુજરાતી જેવા દેખાય, અહીંયા દેખાય હવે દેખાણું ટાઇટલ 2. ઓકે, આ રીતે. એને બેઝિક આપણે આટલું રાખશું. ઓકે, પ્લસ કે લોગો પણ છે આમાં. લોગો મારે PNG જોતો હતો. PNG થાય છે? એકવાર જોઈ લઈએ થતો હોય તો. આઈ થિંક થોડું કપાઈ જાય છે પણ PNG માટે આપડી ચાલશે. ડિઝાઇન બનાવવા માટે આપણે ચાલશે આટલું PNG. પાછળ થોડું કપાઈ જાય છે પણ ચાલશે. ખાલી સમજાવવા પૂરતું જ છે. એટલે લોગો તો આપણે અહીંયા PNG સેટ કરી જ દેવાનો છે, જે રીતે તમે સેટ કરતા હોય એ રીતે. ઓકે, તો આપણું આટલું કન્ટેન્ટ ક્લિયર. મોબાઈલ નંબર ને મેં કીધું કે આપણે આ વસ્તુ નીચે રાખશું. હવે આપણું મેઇન ટાઇટલ શું આવ્યું? આપના ઉજ્જવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટરનો કોર્સ. આપણે એને લઈ લઈએ. ડન. આટલું લખી દીધું. એને કન્વર્ટ કરી દો. જે આવે એને પૂરેપૂરું કોપી કરીને ટેક્સ્ટ ટૂલ સિલેક્ટ કરીને અહીંયા મૂકી દો અને Ctrl+V. અહીંથી ફોન્ટ કયા? ટાઇટલ 2, જે પણ તમારે લેવાના હોય એ. ઓકે, અમુક ફોન્ટમાં આ ઇશ્યુ બહુ આવશે. કેમ? અહીંયા હું ગોપિકા લઈ લઉં. આ ગોપિકા ફોન્ટ છે તો એમાં નહીં આવે. છે એટલે ટાઇટલ 2. અમુક આવા ફોન્ટમાં બહુ ઇશ્યુ થશે. ઓકે, એટલે ફોન્ટ આપણે જોવા પડશે વ્યવસ્થિત કે કયા ફોન્ટ છે. કારણ કે આ જે યુઝ કરે છે નોર્મલ ફોન્ટ જ છે, આ કોઈ હાઇલાઇટ્સ નથી.
આઈ થિંક આ મહાકાળી કોમ્પ્યુટર પણ એ જ છે. ઓકે, કોઈ વાંધો નહીં. હવે ટાઇટલ છે. ટાઇટલને મેં કીધું કે આપણે હાઇલાઇટ્સ વધારે કરશું. આમાં આપણું ટાઇટલ આપણે બેનર બનાવ્યું છે શેના માટે? કોમ્પ્યુટરના કોર્સ માટે. તો કોમ્પ્યુટરનો કોર્સ શું આવશે? મોટું આવશે આટલું. ને બંનેને શું કરશું આપણે? મોટું. આ રીતે. ઓકે, એને વધારે હાઇલાઇટ કરવા માટે આપણે કીધું ને કે જે રીતે તમારી ડિઝાઇન બને, આપણે એક પટ્ટો લઈ લઈએ રેક્ટેંગલનો, અને એ જ પટ્ટાનું એને બેકગ્રાઉન્ડ આપી દઈએ. ઓકે, અને આને જે આપણું ટાઇટલ છે એને કરી દઈએ વ્હાઇટ ફોન્ટમાં, અને આને કરી દઈએ યલોમાં, તો પણ ચાલે. ઓકે, આ રીતે આપણું આ ટાઇટલ થઈ ગયું. ડન. નેક્સ્ટ શું છે? વેકેશન બેચ માટે સ્પેશિયલ ઓફર, આજે જ સંપર્ક કરો. આ નીચે લખવાની વસ્તુ છે. ઓકે, ફ્રીમાં 20% થી 30% ડિસ્કાઉન્ટ સાથે. હમ બીજી એક મેન વસ્તુ, આ બે વસ્તુ છે. ઓકે, વેકેશન બેચ માટે સ્પેશિયલ ઓફર એ શું છે કે એ આપણો અલગ કન્ટેન્ટ છે. એને આપણે ત્યાં હાઇલાઇટ ટાઇટલની મેઇન ટાઇટલની ઉપર મૂકવાની જરૂર નથી. ઓકે, એટલે આપણે ત્યાં શું મૂકશું એની જગ્યાએ? તો કે પહેલી વસ્તુ પહેલા તો આ મૂકશું કે 3 દિવસ ફ્રી ડેમોમાં. કારણ કે સ્ટુડન્ટ સૌથી વધારે ડેમો ભરવા માટે પહેલા આવશે ને, પછી એમને તમારું કામ ગમશે. કારણ કે પહેલા મેં કીધું ને કે પહેલા તમારું કામ જોશે, તમારું શીખવાડવાનું કેવું છે એ જોશે, પછી આવશે. અમુક તો 20% 30% ડિસ્કાઉન્ટ સાથે એ જોઈને પણ આવી જાય. ઓકે, પણ એમાં શું થાય, પહેલી વસ્તુ એ ડેમો ભરવા માટે છે. એટલે આપણું મેન હાઇલાઇટ કયું છે? 3 દિવસ માટે ફ્રી ડેમો. ઓકે, તો આપણે એને મૂકીએ. 3 દિવસ માટે ફ્રી ડેમો લેક્ચર. ડન. એને કોપી કરી લો. આ બંનેની લિંક હું ગ્રુપમાં નાખી દઈશ, એટલે તમને શું કે ગોતવામાં બહુ વાંધો ન આવે. ઓકે, તો 3 દિવસ ફ્રી ડેમો. આ શું છે કે ગુજરાતી ફોન્ટમાં આ અમુક ઇસ્યુ રહેતા હોય છે કે જે અ, શું કહેવાય, વચ્ચેમાં તમે જોતા હોય તો એક એક શબ્દની વચ્ચે ઘણી બધી ડિફરન્ટ છે. તો આ ડિફરન્ટ આપણે થોડીક દૂર કરી દેશું. ઓકે, અહીંયા 100% જે શબ્દોની સ્પેસિંગ છે એ મને બહુ વધારે લાગે છે, એટલે થોડીક એને ભેગી કરી દઉં. ઓકે, એટલે શું કે મારું જે ટાઇટલ છે, જે લખવું છે, એ થોડુંક વ્યવસ્થિત દેખાય. ઓકે, આ રીતે. આપણે કારણ કે નીચે હજી જગ્યા ઘણી જોશે. એક કામ કરીએ, જે આ કારણ કે આ ડિઝાઇનમાં છે ને, આપણે નીચે જે લખવા માટે જગ્યા જોશે, આપણે ડિઝાઇનમાં થોડોક ચેન્જીસ કરી દઈએ. કારણ કે આ રીતે જે મૂક્યું, કારણ કે જે આપણે નીચે એડ્રેસ પણ મૂકવાનું છે. મેં તમને કીધું ને કે ડિઝાઇન, બેનરની ડિઝાઇન તમારી પરફેક્ટ હશે જ નહીં. એ તમારે કન્ટેન્ટ ઉપર નક્કી થશે કે તમારું કન્ટેન્ટ કેટલું છે. ઓકે, તો આ રીતે એને આપણે એક અલગ ડિઝાઇન કરી દઈએ. અને જે આપણે ઇમેજ લીધી હતી, આઈ થિંક આની પહેલાની જે ઇમેજ છે આવી જશે.
હમ. રેડી. ઓકે, નેક્સ્ટ શું હતું હવે? તો કે 20% અને 30% ડિસ્કાઉન્ટ, એને આપણે હાઇલાઇટ કરશું થોડું, પણ કેવું કે આપને કોઈ જગ્યાએ નડે નહીં અને વ્યવસ્થિત દેખાય એવું. તો એને આપણે અહીંયા મૂકી દઈએ આ રીતે નોર્મલી. ઓકે, અને આ બંને પટ્ટા છે એ આપણે વાળી દઈએ. એટલે હાઇલાઇટ્સ પણ થાય અને આપણને કોઈ જગ્યાએ નડે પણ નહીં અને આપણી પાસે જગ્યા પણ વધે. ઓકે, આ ફ્રીમાં સંપર્ક કરો, ફ્રીમાં, ફ્રીમાં. ઓકે. હા, ફ્રીમાં. ઓકે, એ ફ્રીમાં જરૂર નથી. 20 થી 20% થી 30% નું ડિસ્કાઉન્ટ. ઓકે, એને ટાઇટલ 2 અને હાઇલાઇટ્સ. કારણ કે આ જે તમે ટાઇટલ 2 નો ઉપયોગ કરશો એ ગુજરાતી ફોન્ટ જેવા છે એવા કેવા રહેશે કે આ 30% ને 20% છે એ પણ ગુજરાતી થઈ જશે. એને તમારે ફોન્ટને પર્ટિક્યુલર સિલેક્ટ કરીને અલગ બદલાવવા પડશે, ત્યારે એ તમારે ઇંગ્લિશ ફોન્ટ થશે. ત્યાં સુધી નહીં થાય. ને એટલે પૂરેપૂરું ગુજરાતી થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે એ એક વસ્તુ તમારે ખાસ જોવી પડશે. તમારે એને ઇંગ્લિશમાં રાખવા હોય તો એને તમારે જાતે બદલાવા પડશે. ઓકે, તો કે ડિસ્કાઉન્ટ ને આપણે અલગ કરીએ. આ એક વર્ડ આપણે કાઢી નાખીએ, જરૂર નથી. તો પણ માણસોને સમજાઈ જ જશે કે આપણે શું કહેવા માંગીએ છીએ. ઓકે, 20 અને 30 જે વસ્તુ હાઇલાઇટ કરવી છે, એક એક વસ્તુમાં આપણે હાઇલાઇટ જોવાના છે. ઓકે, આ 20 થી 30%, અને અહીંયા આપણે જે મૂક્યું છે એને ડિસ્કાઉન્ટ વચ્ચે સેન્ટરમાં લઈને થોડુંક આપણે નોર્મલી બહાર ન આવે અને ઉપર કોઈ નડે નહીં એ રીતે એને મૂકીને અહીંયા ડિસ્કાઉન્ટ. ડન. લાગે છે પરફેક્ટ અને કોઈને નડે પણ નહીં. ડન. હવે શું બાકી છે? હમ. ઓકે, આર યુ સીસીસી, જીએસટી, ડીસીએ અને ફોટોશોપ મિરેકલ. ઓકે, ડન. અહીંયા જે આપણું આ ટાઇટલ છે આ દરેક વિદ્યાર્થીઓ માટે વધારાનું છે, એ આખું કન્ટેન્ટ આપણે અહીંયા એક પેરેગ્રાફ તરીકે મૂકશું આટલામાં, કે જે આપણી જે આ વધારાના પોઈન્ટ્સ છે એને ત્યાં મૂકશું. ઓકે, પ્લસ આ જે જીએસટી ને એ બધું છે એના માટે આપણે અહીંયા એક મેં કીધું કે વ્હાઈટ કલર, કારણ કે આપણું પાછળનું જે છે ક્રીમ છે, અહીંયા વ્હાઈટ કલરનો એક એને પાછળ રાઉન્ડ શેપ લઈને એક શેપ આપી દઈશ, કે જે આપણે કાલે પણ આપ્યો હતો બર્ગરમાં. એ શું કામ? કારણ કે જીએસટી ટેલી અને બધા કોર્સ જે આપણે કરાવીએ છીએ એ મારે હાઇલાઇટ કરવા છે એટલા માટે. ડન. એને પાવર ક્લિપ કરીને હું બેકગ્રાઉન્ડ, મેઇન બેકગ્રાઉન્ડ ની અંદર નાખી દઉં તો પણ ચાલે? ચાલે. ડન. આ 3 દિવસના ડેમોને હજી થોડુંક આપણે હાઇલાઇટ કરીએ. ઓકે, કારણ કે મને થોડુંક એ એકલું એકલું લાગે છે અને એકલા આપણે એને મજા નહીં આવે. ઓકે, તો એને થોડુંક હાઇલાઇટ કરી દઈએ આ રીતે બંને બાજુથી વાળીને. ડન. 3 દિવસ ફ્રી ડેમો.
ઓકે, ડેમો વાળાને મજા આવી જોઈએ ને આપણને નહીં મજા આવી જોઈએ, તો મજા. ડન. કલર કોમ્બિનેશન મેં કીધું કે આપણે કલર કોમ્બિનેશન એક પણ અલગ નથી લેતા, કારણ કે આમાં છે પણ મને આ ઓરેન્જ કલર આની જોડે વધારે મેચ થતો હોય એવું લાગે છે, એટલે મેં લીધો છે. આઈ થિંક અહીંયાથી તમે યલો કલર પણ લઈ શકો છો, પણ યલો કરતા મને ઓરેન્જ આની યાર આ થીમ કલરમાં બહુ મેચ થાય છે. ઓકે, એટલે આપણે ઓરેન્જ કલર લઈ લીધું છે. હવે આમાં ખાલી આપણે એક જ કલર જોતો હતો, ખાલી એક કલર લ્યો છો એટલે તમને થીમ કલર મેચ થઈ જશે. ચાલ. હવે કયું બાકી રહ્યું? ઓકે, હા, ફોટોશોપ ને સીસીસી. ઓકે, કેટલા છે બોક્સ? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. છ છે. સર થાય છે. બોલો. હલો. શું હતું વિજયભાઈ? કટ થાય છે વચ્ચે. અવાજ કપાય છે એમ? તમારો અવાજ કટ થાય છે એમાં વચ્ચેથી. એક જ મિનિટ, એક જ મિનિટ, હમ. એક જ મિનિટ. ઓકે, હવે ઓકે છે. ઓકે. ઓકે, તો અહીંયા મેં કીધું કે આપણે હવે આ ત્રણે ત્રણને એક અલગ રીતે લઈ લઈએ. ઓકે, તો અહીંયા એક નાના નાના જે એ રીતે છે બોક્સ બરોબર છે મને બેમાં, એટલે આપણે બોક્સ જ લઈ લઈશું. ઓકે, જેમ છે એ રીતે જ. એક, બે અને ત્રણ. ઓકે, ત્રણે ત્રણને સાઈઝ પ્રમાણે આપણે અહીંયા વ્યવસ્થિત ગોઠવી દઈશું. ઓકે, અને નીચે છે તો બે. સેમ ઉપરના બે ને કોપી કરીને નીચે લઈને થોડાક મોટા આ રીતે. ઓકે, કારણ કે અહીંયા આપણે શું છે કે હજી જગ્યા વધે છે આપણી પાસે. શેના માટે? એક્સ્ટ્રા ટાઇટલ મૂકવા માટે, અથવા તો આપણો નંબર હાઇલાઇટ્સ કરવા માટે. ઓકે, અહીંયા સીસીસી. ઓકે, એને આપણે કોપી કરીને અહીંયા બાજુમાં લઈ લઈએ. ઓકે, એમાં શું છે તો કે GST. સેન્ટરમાં જ રાખવાનું એટલે વ્યવસ્થિત રહે. એના પછી શું છે? DCA. ઓકે, એના પછી ફોટોશોપ. અચ્છા. ઓકે, આપણે એક બોક્સ એક્સ્ટ્રા મૂકીએ નીચે. ફોટોશોપ. સાઈઝ બધાની સેમ. ઓકે, 91 છે તો આની પણ 91. ઓકે, સાઈઝ બધાની સેમ હોવી જોઈએ, તો જ એ વ્યવસ્થિત તમને દેખાશે. ઓકે, એના પછી શું છે? એક મિનિટ હો, મોટું કરી લઉં થોડું.
કે 91 મિરેકલ વર્ડ્સ બહુ મોટો છે, એને થોડોક નાનો કરી દઈએ સાઈઝ પ્રમાણે. ઓકે, 52 બહુ જ નાનો થઈ ગયો. તો આને થોડુંક આપણે અહીંથી નાનો કરશું, કારણ કે ફોટોશોપ મોટું લાગશે અને મિરેકલ નાનો. ઓકે, એ વસ્તુ પણ જોવાની કે અમુક વસ્તુ બહુ મોટી ન લાગવી જોઈએ અને અમુક વસ્તુ બહુ નાની ન લાગવી જોઈએ. ઓકે, હવે શું છે? ટેલી, ERP એન્ડ પ્રાઇમ. ઓકે, ફોન્ટની સાઈઝ રાખશું આપણે 80. ડન. ઓલ ઓવર. હમ. ઓકે, બસ વચ્ચે સહેજ નોર્મલી મેન્ટેન કરી દો બધી વસ્તુ. ઓકે, આ વસ્તુ અહીંયા હજી એક વસ્તુ આપણા માટે હાઇલાઇટ કરવા જેવી છે. કઈ? આર યુ. તો કે CCC ગુજરાત સરકારની કોઈ પણ સીધી ભરતી માટે સરકાર માન્ય સંસ્થા દ્વારા સર્ટિફિકેટ કોર્સ. આ વસ્તુ તો મેન હાઇલાઇટ થવી જોઈએ, કારણ કે સરકાર માન્ય કોર્સ છે. એ વસ્તુ સાંભળીને તો બધા વધારે આવશે. શું છે? તો કે ગુજરાત સરકારની કોઈ પણ સીધી ભરતી. ઓકે સ્ટુડન્ટ્સ, 1 મિનિટની આમાં વાર છે, તો ખાલી લિંક તમને ફરીવાર મોકલી દઉં. હા, મોકલી દે.